બહુ વધી ક્યારેક ખટરસ પર જઈએ, પણ તપ્ત કૃચ્છ ચાંદ્રાયણ વ્રત એટલે શું? ચંદ્રની કળા મુજબ તમારે અમાસથી શરૂ કરો તો એક કોળિયો વધારતા જવાનો પૂનમ સુધી. પૂનમમાં 15 કોળિયા, અને કોળિયા એટલે નાના લીંબુ જેવા, ગથા લીંબુ, આખી લીંબુ જેવા નહીં પાછા. અને પૂનમથી અમાસ સુધી ધીરે ધીરે ઘટાડવાના. અમાસે ઉપવાસને ફર 1 મહિના સુધી ચાલે. આને કરી દેહને સૂકવી પણ નાખો. પણ મહારાજ કહે છે કે જેવું ભગવાનની વાર્તા સાંભળવાથી તમારું મન નિર્વિષય થાય છે, તેવું તો જ્યારે ધ્યાન કરતા હશો કે માળા ફેરવતા હશો, ત્યારે પણ તમારું મન નિર્વિષય થતું નહીં હોય. સત્સંગની અંદર આપણે આવીએ છીએ, આપણા દરેકના મનની અંદર ઈચ્છા હોય છે કે આપણે સત્સંગમાં ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ કરવી, આપણી અંદર રહેલા કામ ક્રોધાદિક સ્વભાવનો નાશ કરવો. તો એ થાય કેવી રીતે? એનો ઉપાય સૂચવતા ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગરડા અંત્યનું 24મું કહ્યું. મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય તેનું શું કારણ છે? તો ભગવાનની કથા વાર્તા સાંભળ્યામાં જેને જેટલી પ્રીતિ, તેને તેટલો જગતનો અભાવ થાય છે, તથા કામ ક્રોધ લોભાદિ દોષનો નાશ થાય છે. અને જો કથા વાર્તામાં જેને આળસ હોય, તેના પૂરની એમ અટકળ કરવી છે, એમાં મોટા ગુણ નહીં આવે. અને શાસ્ત્રમાં 9 પ્રકારની ભક્તિ કહી છે, તેમાં શ્રવણ ભક્તિને પ્રથમ ગણી છે. માટે જો શ્રવણ ભક્તિ જેને હોય, તો પ્રેમ લક્ષણા પર્યંત સર્વે ભક્તિના અંગ એને પ્રાપ્ત થશે. કથા વાર્તામાં જો આળસ હશે, તો રૂડા ગુણ કોઈ દિવસ આવશે જ નહીં. અને આજે નવદા ભક્તિમાં પણ શ્રવણમ કીર્તનમ પહેલું સ્થાન શ્રવણ ભક્તિને આપ્યું છે. એવી જ રીતે રામચરિત માનસની અંદર પ્રસંગ આવે છે કે ભગવાન શ્રી રામચંદ્રજી જ્યારે શબરીબાઈને ત્યાં ગયા અને એનો ભાવ અંગીકાર કરીને વિદાય થયા, શબરીબાઈએ કહ્યું કે મારી તો મોટી ઉંમર છે, તમે કંઈક મને નવદા ભક્તિનું આલંબન આપો. એ વખતે રામ ભગવાને ડાયરેક્ટ એવું ન કહ્યું કે મારી અંદર જોડાણ કર, નહીં. પ્રથમ ભક્તિ કર સંતન સંગા, દુસરી ગતિ મમ કથા પ્રસંગા. પહેલી ભક્તિ સંતનો સમાગમ કરી લે, અને બીજી ભક્તિ એવા સંતના મુખેથી મારી કથાનું શ્રવણ કર. તો ભાગવતની અંદર પ્રથમ સ્થાન આપ્યું, જ્યારે તુલસીકૃત રામાયણમાં શ્રવણ ભક્તિને દ્વિતીય સ્થાન આપ્યું. કારણ કે આ ભક્તિ હોય તો બધી જ ભક્તિ પુષ્ટ થાય. એટલા માટે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેટલો કથા વાર્તાનો આગ્રહ એવો બીજા હિન્દુ ધર્મના કોઈ સંપ્રદાયમાં નથી. જોજો તમે, બીજા બધા સંપ્રદાયના મંદિરો ઘણા સારા છે. તિરુપતિ બાલાજી, વૈષ્ણોદેવી, અત્યારે અમરનાથની યાત્રા ચાલે છે, અથવા ગુજરાતના સોમનાથ, દ્વારિકા, દર્શન સારા થાય, વિધિ વિધાન સારા હોય, દર્શન પ્રાપ્ત થાય. પણ કથા વાર્તાનો જેવો આગ્રહ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવો બીજે ક્યાંય જોવા મળતો નથી. આપણે તો ભગવાન સ્વામિનારાયણના વખતથી આજ સુધી જેટલો મંદિર પાછળ ખર્ચો કરીએ છીએ ને, એનાથી વધારે ક્યારેક સભા મંડપની પાછળ ખર્ચો કરીએ છીએ. જો આવો રાજકોટનું ભવ્ય સભા મંડપ, અમદાવાદ, મુંબઈ, સુરત, કે ભવિષ્યમાં આવનારો આપણો વડોદરાનો, જેટલો મંદિર પાછળ ખર્ચો એટલો જ ભવ્ય સભા મંડપની પાછળ. તો શા માટે આ કથા વાર્તા એટલી જરૂરી છે? કારણ કે અત્યારે સંપ્રદાયનો જેટલો પણ વિકાસ આપણે જોઈએ છે, આટલા હરિભક્તો, આટલા મંદિરો, આટલા સંતો, કોઈ પણ મકાન જેટલું ઊંચું લઈ જવું હોય એટલો જ એનો પાયો નીચે લઈ જવો પડે. તો આપણા સંપ્રદાયની અંદર આ સત્સંગનો પાયો શું છે? હરિના મૃતની અંદર સુંદર વાત લખી છે. સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જો તે કદાપી નબળો જણાયો. સત્સંગ રૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવી જ પહેલી. અત્યારે આપણા સંપ્રદાયની અંદર જે દિવ્યતાનો માહોલ, મહિમાસભર વાતાવરણ, સંપ સુરતમાં એકતાની જે ભાવના છે, અને મહારાજના સમયમાં જેવો લીલો પલ્લવ સત્સંગ હતો, એવો આજે આપણે સંતો, હરિભક્તો, મંદિરો, સમયા રૂપે એટલો લીલો પલ્લવ એના મૂળની અંદર અઠવાડિયે સભા અને કથા વાર્તા છે. આ જો પાયો હટાવી લઈએ તો આપણો સંપ્રદાય એ કેવળ કોમર્શિયલ એટલે વ્યવહાર એવો જ થઈ જાય. એમાં દિવ્યતા અને આત્મીયતા ભર્યું વાતાવરણ જ ન રહે. એટલે સંપ્રદાયનો પાયો છે કથા વાર્તા. અને બીજું, આપણા આત્માનો ખોરાક એ પણ છે આ ભગવાનની કથા વાર્તા. જેમ આપણા દેહનો ખોરાક આપણે છૂટશું એટલે કંઈ પ્રસાદ રૂપે આપણે અંગીકાર કરશું, એનાથી દેહ પુષ્ટ થાય, આત્મા એનાથી પુષ્ટ ન થાય. પ્રમુખ સ્વામી મહારાજ 1982માં સારંગપુર હતા, બીમાર હતા એટલે આરામ માટે રોકાયા હતા. અને એક વખત પોતે જમીને બહાર નીકળ્યા. સ્વામી સંતોની સાથે ચોકામાં જમતા, અને સારંગપુરની જૂની વ્યવસ્થા મુજબ સંતોના ભોજનશાળાની સીધી
સભામંડપ આવતો હતો. એટલે સ્વામી પોતે ભોજનશાળામાંથી નીકળી સીધી કથામાં બેસવા ગયા. બપોરની કથા ચાલતી હતી. સેવક સંતોએ કહ્યું કે સ્વામી તમે બીમાર છો અને તમને ડોક્ટરે આરામ કરવાની સૂચના આપી છે અને તમે એના માટે રોકાયા છો, તમારે ક્યાં અધૂરું છે, બહુ કથા સાંભળી. સ્વામીએ સુંદર વાત કરી કે કથા વાર્તા જો આપણે ન સાંભળીએ તો આપણો આત્મા નબળો પડી જાય. આપણે તો જો કથા આખી જતી રહે તો શાંતિ થાય, હાશ લપ છૂટી હોય. આપણે તો પ્રસાદ ન મળે, ભોજન છૂટી જાય તો આત્મા નબળો પડ્યો લાગે. કથા જતી રહે તો ચિંતા જ ન થાય. સ્વામી કે જો કથા જાય તો આપણો આત્મા નબળો પડી જાય. કેટલો બધો મહિમા પ્રમુખ સાંઈ મહારાજના જીવનમાં હતો. ભગવાન સ્વામિનારાયણે પણ લખ્યું છે મધ્યના 49મા વચનામૃતમાં કે અમને ભગવાનની કથા સાંભળવામાંથી કોઈ દિવસ તૃપ્તિ થતી નથી અને તમારે પણ તેવી રીતે વર્તવું, એટલે કોઈ દિવસ તૃપ્તિ થવા એવી નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું અર્ધો અર્ધ કથા વાર્તાનો જોગ રાખશે તેનું સારું રહેશે. સ્વામીએ કહ્યું કે ભજન ભક્તિ અને કથાની સહાયને અર્થે ગૌણપણે મંદિરની ક્રિયા કરે. એક કોઈ પણ મંદિરો કેટલા વિભાગ હોય છે એમાં, રસોડા વિભાગ, ઇલેક્ટ્રિક વિભાગ, પાણી વિભાગ, બાંધકામ વિભાગ, લેન્ડસ્કેપિંગ વિભાગ, PR વિભાગ, પ્રેસ પ્રચાર, કેટલા બધા વિભાગ. પણ એ બધું કરી છેલ્લે તો ભજન ભક્તિ અને કથાની સહાય માટે ગૌણપણે, બીજું બધું સેકન્ડ કેટેગરીમાં છે. ફર્સ્ટ પ્રાયોરિટીઝ કથા વાર્તા. સ્વામી કે સોનાના ખોરડા હોય તો પાડીને સાધુનું સમાધાન કરજો. અને ગિરનારની અંદર જેટલા વૃક્ષ છે એટલા સંકલ્પ વૃક્ષ એટલે કલ્પ વૃક્ષ હોય, જેટલા પથરા ગિરનારમાં છે એટલી ચિંતામણી અને પારસમણી હોય, એનો ત્યાગ કરીને પણ આ વાતો સાંભળજો. એક વખત ગુણાતીતાનંદ સ્વામી કે વચનામૃતનું પુસ્તક હાથમાં બાંધવાથી પડ્યું, પછી સ્વામી કે અમે કોઈ દિવસ બાંધ્યું જ નથી. એક વખત ગુણાતીતાનંદ સ્વામીના સમયમાં જૂનાગઢમાં કોઈ 500 રૂપિયા ભેટ મૂકીને ગયો. સ્વામીના સમયની અંદર 50 રૂપિયાનો તોલો સોનું હતું, જે અત્યારે લાખ રૂપિયા છે. એટલે 10 તોલા સોનું એટલે આજની ભાષામાં 10 લાખ રૂપિયાની સેવા. કોઈ પણ કોઠારી રાજી થાય ને, ઠાકોરજી સમક્ષ લઈ જઈએ, હાર તોલા કરીએ, સભાની અંદર સન્માન કરી, પ્રાર્થના કરી, હંમેશા ભગવાન આવી બુદ્ધિ બળ શક્તિ આપે. પણ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આ ભાઈ 500 રૂપિયા મૂકી ગયા તો ભગવાન 1000 ગણું દેશે, પણ એના કરતા 500 રૂપિયા ખર્ચી અહીંયા રહ્યા હોત અને આ સાધુનો સમાગમ કરી કથા સાંભળી હોત, એના જીવનું કેટલું અજ્ઞાન જાત. સ્વામીને અર્થદ્રષ્ટિ નહોતી, કેવળ હરિભક્તોનું રોડું સેવા થાય. ગુણાતીતાનંદ સ્વામીએ તો હરિભક્તોને ત્યાં સુધી કીધું કે તમારે દર વર્ષે 1 મહિનો અહીંયા આવી કથા સાંભળો અને જો તમારે રળિયામાં ખોટ આવતી હોય, એટલે પૈસા કમાવામાં ખૂટતું હોય, તો મંદિર તરફથી 15 રૂપિયાનો મહિનો લેશે. એટલે એ સમયમાં મંદિર તરફથી મંથલી 40,000 રૂપિયા મંદિરમાં ખાલી પડ્યા રહેવાનું, ખાવાનું, કથા સાંભળવાની. આવી તો કોઈ સ્કીમમાં પાડી નહીં હોય. પણ ગુણાતીતાનંદ સ્વામી ત્યાં સુધી કહેતા 24 કલાકનો અખાડો ગુણાતીતાનંદ સ્વામીએ જૂનાગઢમાં જમાવ્યો હતો. 8 પુરાણી રાખ્યા હતા, 3-3 કલાકના વારા. શાસ્ત્રીજી મહારાજ પણ કહેતા અક્ષર પુરુષોત્તમની વાત કરતા જો તે પડી જાય લેખે લાગે. યોગીજી મહારાજ એક વખત બંદરની અંદર હતા, મોટી ઉંમર હતી. પહેલા તો જ્યારે સાજા હતા ત્યારે રોજ મંગળ પ્રવચન કરતા, 5:30-6 વાગે ટાઈમ હોય જેવો કંઈ. અને જ્યારે મોટી ઉંમર થઈ એટલે પોતાનું દેહ સારું નહોતું રહેતું, તબિયત, એટલે પોતે સાંભળતા, કરી શકતા નહીં કરતા. હવે એની અંદર એક દિવસ ઉઠવામાં મોડું થયું અને ડૉક્ટર સ્વામી એટલે ડૉક્ટર રમણભાઈ, એમણે સ્વામીની નાડી તપાસી તો ધબકારા વધી ગયા. તો યોગીજી મહારાજ શું બોલ્યા કે કથા થઈ એટલે ધબકારા વધી ગયા. આપણે તો કથા ઓવરટાઈમ છે તો આપણા ધબકારા વધી જાય. આની ઘડીઓ દેખાય છે નહીં એટલે વારે ઘડીઓ દેખાડ્યા કરે. પણ આપણે તો કથા પતી જાય તો હાશ થાય, ધબકારા બેલેન્સમાં આવી જાય. યોગીજી મહારાજની અંતરમાં કેટલો મહિમા. તો આ રીતે એની રીતે આપણી ગુણાતીત પરંપરાના જીવનમાં જેટલો આગ્રહ આનો હતો એવો આપણા જીવનમાં દ્રઢ થવો જોઈએ. દ્વિતીય ભક્તિ નવતા ભક્તિમાં આવે છે, એ છે કીર્તન ભક્તિ. કીર્તન ભક્તિ એટલે ગાન કર્યા કરવું જેવું નહીં. ઘણા રાગ સારા ન તો સાહસ કરવું નહીં, બાથરૂમમાં ગાઈ લેવું, જાહેરમાં ન ગાવું. પણ કીર્તન ભક્તિ એટલે શું? મુખથી ભગવાનના ગુણગાન ગાવે, સ્વરૂપની વાતો કરે, મુખથી બોલવું, કંઈ પણ બોલવું, ધેટ ઇઝ કીર્તનમ. એને દ્વિતીય ભક્તિ તરીકે અહીંયા કહેવામાં આવ્યું છે. તો ભાગવતની અંદર એનો મહિમા સુંદર લખ્યો કે જેવી રીતે સતયુગમાં ભગવાનનું ધ્યાન કરનારાને, ત્રેતા યુગની અંદર ભગવાનનું યજ્ઞ કરનારાને અને દ્વાપર યુગમાં સેવા કરનારાને જેવું ફળ મળે. તમે જો આ કેટલું અઘરું છે ને. પહેલી વસ્તુ તો ધ્યાનની અંદર આપણને તો ટાઈમ જ નથી, ક્યાંથી મેડિટેશન કરે. યજ્ઞમાં તો ખર્ચો બહુ થાય, સેવા કરવાનું બહુ બોલાવે. તો આજકાલ તો જોબના ટાઈમ એવી છે, રજા નથી મળતી. પણ એવું જ ફળ કલો તદ હરિ કીર્તના. કળિયુગમાં એટલું
ડિસ્કાઉન્ટ આપી દીધું, કારણ કે ડિસ્કાઉન્ટનો જમાનો છે ને. કેવળ ભગવાનની કીર્તનથી જ તમે કરો, ચલો એ એટલું જ ફળ પ્રાપ્ત થાય, પણ કરતા નથી એ પ્રશ્ન છે. ભગવાન સ્વામિનારાયણે પોતે લખ્યું છે વચનામૃત ગ્રંથમાં, ભગવાન મંદિરમ સર્વેહિ સાયં ગંતવ્યમ અન્વહમ નામ સંકીર્તનમ કાર્યમ તત્રોચ્ચૈરાદિકાપતે. અમારા સર્વે સત્સંગીએ નિત્ય પ્રત્યે સાયંકાળે મંદિરે છે. ભલે નિત્ય પ્રત્યે ન આવે, અઠવાડિયા 2 વખત તો સરખું આવીએ, પણ ઘણા કેવા હોય સિઝનલ ભક્તો હોય, એક સભામાં દેખાય, બીજા ગુલ્લી મારી, ત્રીજામાં આવે, ચોથામાં આવે, એવા હોય. પણ નિત્ય પ્રત્યે જવું અને જઈને શું મોબાઈલ મંત્રમાં ભગવાનના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. એટલા માટે નરસિંહ મહેતાએ પોતે કાવ્યમાં લખ્યું, મને હરિ ગુણ ગાવાની ટેવ પડી, મારા નાથને મુકુના એક ઘડી રે, હરિ ગુણ ગાવાની ટેવ પડી. આપણને બીજી બધી ટેવ પડે છે, કોકને મંતરવાની, પાટલી પૂરી દેવાની, મોબાઈલ મંતરવાની, પણ ભગવાનના ભજનની ટેવ પડતી નથી. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે ભજન કેવી રીતે કરવું. સ્વામીએ લખ્યું છે, કળિયુગમાં તમોગુણ રજોગુણ ભણો એટલે કીર્તન ગાવાનું, ભજન કરવું એટલે તમોગુણ બેસે નહીં. હવે કેવી રીતે? જેમ 2000 ઘોડાનો વાજ જતો હોય અને તે 100 કોઈ નીકળી શકે જ નહીં, તેમ ઉતાવળે ભજન કરવું એટલે સંકલ્પ બેસી શકે નહીં. ઉતાવળે એટલું ભજન કરવું કે વચ્ચે સ્પેસ મળે જ નહીં, કોઈ વિચાર આવવાનો, સંકલ્પ બેસવાનો. પ્રેમાનંદ સ્વામી એક વખત ગઢપુરની અંદર ઘેલા નદીના કાંઠે ભગવાન સ્વામિનારાયણની અંદર વૃત્તિ લીન કરીને પોતે ભાવપૂર્વક કીર્તન ભક્તિ કરી રહ્યા હતા. અને બન્યું એવું કે એ વખતે ત્યાં ભગવાન સ્વામી પોતે પાછળ આવી ઉભા રહ્યા, એમને ખબર પણ ન પડ્યો. અને પોતે એટલા લીન હતા પોતે આ કીર્તન ભક્તિમાં, અડધો કલાક ભગવાન સ્વામિનારાયણ ઉભા રહ્યા. પછી એમણે કંઈક ખોખારો ખાધો એટલે પ્રેમાનંદ સ્વામીએ પાછળ જોયું અને મહારાજના